આ માણા નો ભાંભરે, માણા તો બોલે. પણ હું પગાર માંગુ ત્યારે તમે ભાંભરતા હોય એમ દેકારો તો કરો છો. પણ મહિનો થાય એટલે હું તને પગાર તો આપી દઉં છું. કાઈ ટાઈમે પગાર આપતા નથી. તો ક્યારેક વેલું મોડું થાય. દર વખતે પગારનું મોડું થાય, કાઈ કોઈ દિવસ વેલા પગાર નથી આપ્યો. પણ હું તને પહેલી બીજી તારીખે પગાર તો આપી દઉં છું. તો પણ 25 તારીખે મને પગાર આપી દેતા હોય તો? ના રે ના, મહિનાના 5 દિવસ બાકી હોય હું થોડો તને પગાર આપી દઉં. અને પગાર આપું ને તું ક્યાંક રખડવા વયો ગયો હોય તો? હવે હું તમારી વાડી મૂકીને ક્યાં રખડવા જાઉં? તને કેમ પગાર સાંભળ્યો? એ કામ કરતા હોય તો પગાર તો સાંભળે જ તે ને. એ મહિનો પૂરો થાય ને એટલે પગાર લઈ જાજે. હાલ. હું તો શું કહું ભલા દાદા, હાલો ને ટીકમની વાડીમાં થઈને વ્યાજ આવી, જલ્દી આપણી વાડી તો આવે. ના રે ના, ટીકમ હોય તો માથાકૂટ ન થાય. પણ ટીકમ તો ગામમાં ગયેલો છે. હે તો હાલ. હાલો. હે હાથ લઈ લે તો. ખંભે હાથ ઉકા મૂક્યો. મેં કીધું આપણે બે ભાઈબંધ સેવી તો ભાઈબંધની જેમ હાલવી ને. હે આપણે બે ક્યાં ભાઈબંધ સેવી? પણ રોજ આપણે બે હારે રહેવી તો ભાઈબંધ જ કહેવાય ને. હે આપણી બેની ઉંમર હરખી છે? ના ના. હું કપડા પહેરું એવા કપડા તું પહેરે? ના ના. મારી પાસે જમીન છે એટલી તારી પાસે જમીન છે? ના ના. મારી પાસે પૈસા છે એટલા તારી પાસે પૈસા છે? ના ના. તો પછી આપણે બે ભાઈબંધ કેમ કહેવાવી? પણ કઈ ભાઈબંધીમાં પૈસા ને જમીન ને એવું ન જોવાનું હોય. ઈ તો એક ભાઈબંધ પૈસાદાર હોય તો એક ભાઈબંધ ગરીબ હોય. ભાઈબંધીમાં તો લાગણી જોવાની હોય. હે આ ઈ હાસુ. હાલ ભાઈબંધ. હે ભલા દાદા. હે ભોળા દાદા એમ હું કામ બોલે? ભાઈબંધ એમ કેને? ભાઈબંધ આમ જોવો. શું છે? એ ટીકમની વાડીમાં મરસા છે. હે એટલે હા એ હારું ને આપણે અહીંયાથી આયા, આપણને ખબર તો પડી કે ટીકમની વાડીમાં મરસા છે. આ ઈ હાસુ. તો હાલો ને થોડાક મરસા ખાવા લેતા જાવી. ના ના, તીકમને કોઈ કહી દે હે તો? લ્યો બોલો, તમને ભાઈબંધ ઉપર વિશ્વાસ નથી? એટલે એ આપણે બે ભાઈબંધ સિવાય અહીંયા ક્યાં કોઈ છે? આ ઈ હાસુ. હાલ તો થોડાક મરસા લઈ લે. એ હારો ઉભાઈઓ પેલા મરસા સાખી જોવી, ટીકમ જેમ તીખા નથી ને. એ હારું.